નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઊંચા કલમ કુંડી ગામ નજીક કેટલાક બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવાની ગ્રામજનોએ સ્થાનિક બીટ જમાદારને રજૂઆત કરી હતી, છતાં તેઓએ કોઈ કાર્યવાહી ન કરતા છેવટે લોકોએ બુટલેગર પકડ્યા। કુંડી ઊંચા કલમના ગ્રામજનોએ દારૂની હેરાફેરી કરતા તત્વો પર નજર રાખી હતી। ગઈકાલ મોડી સાંજ બાદના સમયે 3 એક્ટિવા પર દારૂની હેરાફેરી કરનારા ઈસમોને પકડી પાડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। બોડેલી પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પકડાયેલા 3 ઈસમોને પોલીસ બોડેલી પોલીસ સ્ટેશન લાવી ત્યારે સાથે ગ્રામજનોનું ટોળું બોડેલી પોલીસ મથકે પહોંચ્યું હતું। 3 એક્ટિવા અને ₹2,51,000 થી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના મુદ્દામાલ સાથે એક સગીર અને 2 ઈસમોને પોલીસને સોંપ્યા હતા, જેની પોલીસે અટકાયત કરી હતી। ગ્રામજનો દ્વારા દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પોલીસને હવાલે કરતા દારૂની હેરાફેરી કરી વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। હાલ પોલીસે દારૂ સાથે 3ને પકડી દારૂ બિયરની નાની મોટી 1027 બોટલ, જેની કિંમત ₹2,51,840 અને ₹1,50,000 ની કિંમતના 3 એક્ટિવા મળી કુલ ₹4,01,840 કિંમતનો મુદ્દામાલ કબજે લઈ લીધો છે અને ગ્રામજનોના નિવેદન લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અને ઊંચા કલમ ગામમાં 3 એક્ટિવા વાળા માલ લઈને આવ્યા હતા, એટલે અમે પકડ્યા અને વારે ઘડીએ માલ સપ્લાય ચાલે એમનો સ્ટાફ વાળા વારે ઘડી લઈ જશે। અને આગળથી અમૃતભાઈને કીધેલું તો એમ જે અમારા મોરકલા બીટ પર કામ કરે છે ને એ લોકો એવું કીધેલું કે વિડીયો બનાવી દઈને તમે પકડજો એમ કીધું। અમે ફોન કર્યો તો એ કે હવે રજા પરથી જ અમે એમ કીધેલું, બીજા પોલીસ વાળાને ફોન કરજો એમ કીધેલું। એટલે વારે ઘડી એમને રજૂઆત કરવા છતાં કોઈ આવતા નહીં। અને આજે પણ એમને માલ પકડ્યામાં 2 કલાક સુધી ત્યાં ઘટના સ્થળ પર હતા, પણ કોઈ એમ તંત્રવાળા આવ્યા નહીં। 2 કલાક પછી બધા અધિકારીને ફોન કર્યા પણ કોઈ ધ્યાન નહીં રાખ્યું। આજે મતલબ 3 એક્ટિવા છે ને બધું મુદ્દા માલ હંગાત પકડ્યા છે ને અમારા આખું સાથે મતલબ જનતા રેડી જેવું પાડ્યું છે અમે, કારણ કે આવું દારૂબંધી ગુજરાતમાં છે છતાં આ લોકો દારૂ વેચે છે, એટલે આવું ના થવું જોઈએ। આપણે ગાંધી બાપુ ગુજરાતના છે તો આવું ના થવું જોઈએ। ને જે દારૂમાં સ્ટાફમાં કોઈ બી વ્યક્તિ આવું હપ્તા કોઈ બી લેતા હોય ને એમને સસ્પેન્ડ કરજો। અમે જે વ્યક્તિ દારૂ વેચે ને એમને પૂછે ને તે પીઆઈ સુધી અમે ભરણ ભરીએ છીએ ને 6 લાખ રૂપિયા મને ભરણ ભરે છે એમ લોકો કહે છે યાર। એટલે એમના ઉપર કાર્યવાહી બી થવી જોઈએ। આ નાની માછલીને મોટા માથા મગર વચ્ચે પકડવું પડે। આ નાના એમને જે એમનો માલ પકડીને મોકલે છે ને એમને પકડવું જોઈએ, એમને પકડવું જોઈએ કઈ વ્યક્તિ સાહેબ।